હવે ગુજરાતની અંદર પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે હવે શ્વાન માટે પણ સ્મશાન ગૃહ બનવાનું છે। નમસ્કાર। હિન્દુ ધર્મની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય તો સ્મશાન ગૃહની અંદર અંતિમ સંસ્કાર કરવામાં આવે, પરંતુ શ્વાનનું મૃત્યુ થાય તો લોકો એને દાટી દે। હવે ગુજરાતની અંદર પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે હવે શ્વાન માટે પણ સ્મશાન ગૃહ બનવાનું છે અને ગુજરાતના અમદાવાદની અંદર આ સ્મશાન ગૃહ બનશે જે શ્વાન માટેના અંતિમ સંસ્કાર માટે હશે। તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતની અંદર પહેલીવાર અમદાવાદની અંદર શ્વાન માટે સ્મશાન ગૃહ બની રહ્યું છે અને આ જે સ્મશાન ગૃહ છે એની અંદર જે પાલતુ ડોગ, જેને આપણે પેટ ડોગ્સ કહીએ કે જે લોકો ઘરમાં પાળતા હોય છે, અને સ્ટ્રીટ ડોગ જે રસ્તા ઉપર રખડતા કૂતરા હોય। હવે અત્યાર સુધી એવું હતું કે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ કોઈ પ્રાણી માટે અંતિમ સંસ્કાર કરવાનું સ્મશાન ગૃહ કોઈ જગ્યાએ નહોતું અને લોકોની પાસે કોઈ વિકલ્પ નહોતો। એટલે ધારો કે ઘરમાં તમે કૂતરું પાળ્યું હોય અને એનું મૃત્યુ થાય તો લોકો એને ખાડો ખોદી અને દાટી દે। ઘણા સમયથી એવી માંગ હતી કે આવા જે શ્વાન હોય એમના માટે એક અલગ સ્મશાન ગૃહ હોવું જોઈએ। અમદાવાદની અંદર છેલ્લા 2 વર્ષથી ચર્ચા વિચારણા ચાલતી હતી અને અમદાવાદના શહેરથી દૂર ગ્યાસપુર વિસ્તાર એક સ્મશાન ગૃહ બનાવવાનું વિચારણા પણ હતી, પરંતુ 2 વર્ષ સુધી કશું કંઈ થયું નહીં। હવે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે બચ્છાનિધિ પાની આવ્યા છે અને એમણે આવીને આ એક નિર્ણય કર્યો છે કે શ્વાન માટે પણ એક અલગ સ્મશાન ગૃહ બનશે અને આના માટેનું એક સ્થળ પસંદ કરાયું છે। અમદાવાદમાં આવેલા દાણી લીમડાનું કરુણ્ય મંદિર, ત્યાં શ્વાન માટે સ્મશાન ગૃહ બનશે અને આ એક સીએનજી સ્મશાન ગૃહ હશે અને એની અંદર એક નવી અત્યાધુનિક સીએનજી ફર્નેસ અગ્નિ સંસ્કાર મશીન પણ લાવવામાં આવશે। આની અંદર એવું જાણવા મળ્યું છે કે તમારે પહેલાં જે તમારું પાલતું પ્રાણી હોય એના રજિસ્ટ્રેશન કરાવવું પડશે। એક અંદાજ મુજબ અમદાવાદની અંદર લગભગ 50,000 કરતાં વધારે પેટ ડોગ્સ છે અને અત્યાર સુધીમાં 5,000 ડોગ્સના રજિસ્ટ્રેશન થઈ ગયા છે અને આ અંતિમ સંસ્કાર માટે ફી લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું કે અમને દરરોજ 40થી 50 એવી ફરિયાદો મળે છે પ્રાણીઓના મૃત્યુની અને એમાંથી દરરોજ 8થી 10 શ્વાન હોય છે। એટલે ઘણા સમયથી આની ચર્ચા ચાલતી હતી અને એ હવે આ ફળીભૂત થશે અને 3 મહિનાની અંદર આ અમદાવાદમાં ગુજરાતનું પહેલું ડોગ માટેનું સ્મશાન ગૃહ બનશે। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે શ્વાનને એકદમ સન્માનજનક રીતે અગ્નિ સંસ્કાર કરવામાં આવશે અને એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે એક સાથે 2 શ્વાનના અગ્નિ સંસ્કાર થઈ શકશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।